ભાઈ ગયો છે બહાર ફરવા માટે, એટલે જેટલી ક્યુટ છો લગભગ. આજે અમારે નંદકિશોર આહિર સમાજની વાડીનું ઓપનિંગ છે. પણ આપણે રિશ્વતમાં લઈશું. શું લેવા કાકા? દીકુ કેમ રોવે છે? આપણો ફોન થઈ ગયો તો ભાઈ એકદમ સ્વિચ ઓફ. રેવા દે, નહીં ભેગું થાય. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ 12:15 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. આજે તો ભાઈ વહેલા ઉઠી ગયા હતા, કારણ કે ભાઈ આજે છે સન્ડે, અને ભાઈ સવારે વહેલા ઉઠીને હું ગયો તો હેર કટ કરાવવા માટે. મતલબ કે ભાઈ વાળંદનો ફોન આવી ગયો તો 8 વાગ્યામાં, અને પહેલો કસ્ટમર હું હતો. તો ભાઈ જલ્દી ઉઠી ગયો, પછી ગયો તરત જ વાળ કપાવવા માટે. વાળ કપાવીને ઘરે આવ્યો, પછી આવીને મસ્ત મજાનો થોડીક વાર રામભાઈ જતા રહીમો. ત્યાં સુધીમાં મમ્મી અને શોભા એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા, અને પછી હું ગયો નાહવા માટે. અને યસ, આજે ગાઈઝ આપણા ઘરે માતાજીના દીવા થયા છે. હમણાં હું તમારા પણ દર્શન કરાવું મસ્ત મજાના, પણ એ પહેલાં આપણે બધાને મળી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બા. કેમ છે તબિયત પાણી? મસ્ત મજા છે. કેમ, શું વાત છે? આજે ગાઈઝ પપ્પા પણ ઘરે છે, પપ્પાને પણ મળ્યા. પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે ને? તો આજે દિલ્હી જાવ છો? ભાઈ આજે પપ્પા જાય છે દિલ્હી, અને દાદા જાય છે ગામડે. એટલે ભાઈ પપ્પા ને દાદા બે વયા જશે. દાદા ગામડે જાય છે ખરેખર, અને પપ્પા તો ભાઈ બિઝનેસ માટે જાય છે. બાકી દાદાને મળી લઈએ. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મસ્ત ને? તો વાંધો નહીં. તો ચાલો ગાઈઝ, હવે હા, રામભાઈ ને બધા ભાઈ મજા હોય એટલે બધાને ઘરે મજા જ હોય. ચાલો આપણે પણ બેસી જઈએ અને માતાજીના દર્શન કરી લઈએ. શું કરો છો બધા? કેતો શું કરો? કેતો ખાવા હાલો બધા. કેતો આવી રીતે કંઈક મસ્ત મજાના આપણે માતાજીના દર્શન થઈ ગયા, માતાજીના દીવાના. અને યસ, આપણી કિચન ક્વીન બનાવી રહી છે અહીંયા મસ્ત મજાની રોટલી, અને મમ્મી અહીંયા કંઈક કરી રહી છે ભાઈ, વાસણ ઉટકી રહી છે. આઈ થિંક યસ, મરચા ધોઈ રહી છે ભાઈ. રાયતા મરચા કર્યા છે. રાયતા નહીં, ઓલા જે પલાળ્યા હતા ને, ખાટા મીઠા કર્યા હતા ને, બોળેલા મરચા, એને ધોઈ રહી છે. બાકી મસ્ત મજાની ભાઈ રોટલીઓ ઉભી રહી છે ઘરે. વાહ, શું વાત છે. શોભા ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એમ ને? શું વાત છે. મમ્મી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. તઈ તો કાનાજીને ભાણો પીરસવા જાવ છો એમ ને? સારું જાવ, જી આવો. યસ, પેલા કાનો જમી લઈ, પછી અમે જમી લઈએ. જમવાનું થઈ ગયું? હું બનાવ્યું? રાઈસ છે. દાદાને આંગળી પકડો, હાલો હાલો કે દાદાને. આજે જમવામાં ભાઈ છે મસ્ત મજાની આપણી ગઈકાલની ભાજી, સાથે ભાઈ મસ્ત સેવ ટમેટાનું શાક પણ છે. એટલે ભાઈ આપણે લઈ લીધી છે આપણી મોસ્ટ ફેવરિટ ભાજી, કારણ કે ભાઈ રોટલી ને ભાજીનું કંઈક કોમ્બિનેશન અલગ જ લાગે, જે મજા જ આવ્યા કરે ખાવાની. બાકી ભાઈ મસ્ત ગરમા ગરમ રોટલી આવે છે. ચાલો ફટાફટ આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. બપોર પછીના વાગી ગયા છે 4:30. અત્યારે બધા જ એકદમ કમ્પ્લીટલી ઉઠી ગયા છે. મમ્મી જતી રહી છે સત્સંગમાં, દાદા જતા રહ્યા છે ગામ, અને પપ્પા જતા રહ્યા છે દિલ્હી. એટલે ભાઈ ઘરે હું, બા, શોભા અને મમ્મી જ છીએ, 4 જણા જ છીએ. ભાઈ ગયો છે બહાર ફરવા માટે. ક્યાં ગયો છે હું તમને ભાઈ જ્યારે ઈશાન આવશે ત્યારે આપણે એને પૂછીશું, કારણ કે ભાઈ ગયો ત્યારે અમે નહોતું પૂછ્યું કે ક્યાં જઈ રહ્યો છે. શોભા બેસી ગઈ છે ખજૂર પાક લઈને. અમારે ભૂખડ વાઈફ એટલે જેટલી ક્યુટ છો લગભગ. ખાધા કરીને તો નહીં, હું ખાઈશ ને. તો ગાઈઝ, કાલે આપણા ઘરે બન્યો તો મસ્ત મજાનો ખજૂર પાક. મતલબ કે ઉત્તરાયણનો નાસ્તો છે. શોભા એડવાન્સમાં કરવા માંડી છે, અને ભાઈ એડવાન્સમાં કરે ને તઈ જ પચે. આજે 11 તારીખ, 3 દિવસ. આમ તો 2 જ દિવસ, 12 ને 13. પરમ પછી એના પછીના દિવસે તો ઉત્તરાયણ. એટલે ભાઈ મસ્ત મજાનો નાસ્તો બનાવી દીધો છે અમે અમારા ઘરે. તમારા ઘરે ઉત્તરાયણમાં શું બન્યું છે એકવાર કોમેન્ટ કરીને જણાવજો. અને ભાઈ તમારા બધા જ ઉત્તરાયણવાળા ફ્રેન્ડને મોકલી દેજો કે નયનના ઘરે તો ભાઈ આવી વાનગીઓ બની છે, તમે ક્યારે લાવશો આ બધી વાનગીઓ. તો ચાલો હવે હું પણ મસ્ત ખજૂર પાક એન્જોય કરું અને થોડીક વાર બેસું. હજી રામભાઈ અમારે સૂતા છે. આજે રામભાઈ થોડીક વધારે લાંબી ઊંઘ લીધી છે, નહીં શોભા? સારું છે. હા, મમ્મી ગઈ ને, અમને એમ હતું કે મમ્મીને સત્સંગમાં જવાનું છે, એ પેલા ઉઠી ન જાય, નકર મમ્મી પાછળ વેન કરશે. જો કે ગમે એમ કરીને ફૂલવાડી તો દે, પણ ભાઈ વેન તો વેન જ કહેવાય. મમ્મી યાદ રહી તો યાદ જ રહી, એ રીતના સીન થાય બધા. રામ સાથે બેસી ગઈ છે મમ્મી. તો મમ્મી અમારે આવી ગઈ છે સત્સંગમાંથી. તો કેમ મમ્મી વહેલા હાર વહી આવ્યા આજે?
યસ આજે ભાઈ મેં આગળ બે બ્લોગમાં લગભગ બે બ્લોગ પહેલાં કીધું તે પ્રમાણે આજે અમારે નંદકિશોર આહિર સમાજની વાડીનું ઓપનિંગ છે. તો ભાઈ સાથે સાથે સ્નેહ મિલન પણ રાખ્યું છે. તો બધા જ આજે ત્યાં જવાના છે. લગભગ 10 થી 12,000 જેવું પબ્લિક થવાનું છે. હજુ મારું કોઈ જ ફિક્સ નથી. મમ્મીના શોભા તો નથી આવવાના, એ બંનેનો તો એકદમ કમ્પ્લીટલી ફિક્સ છે. અને એનું મોટું કારણ છે અમારે આ નંદકુંવર, નંદકિશોરમાં નંદકુંવર. યસ, રામભાઈના લીધે નથી જવાના. અને ભાઈ ત્યાં બહુ બધું પબ્લિક હશે એટલે પડાપડી પણ થોડી ઘણી હશે. પછી તો ભાઈ વ્યવસ્થા બહુ સારી હશે, સમાજનું છે એટલા માટે. બાકી ભાઈ હમણાં પ્રસાદી ખાધી ને, મમ્મી પ્રસાદી લેવી હતી, બધી ચોંટી છે, મતલબ થોડુંક આડી આવતી હતી. તો આવી રીતના કંઈક મસ્ત મજાનો રોંઢ પડી ગયો છે. નાસ્તા બાસ્તામાં ભાઈ ખાખરા બાખરા થોડા ઘણા ખાધા છે ને થોડા ઘણા નથી ખાધા એવું છે. અત્યારે હોડકાર એનો જ આવે છે એટલે થોડુંક ફેસ બગડતું હશે એવું તમને લાગતું હશે. બાકી જુઓ, કરતાલ લઈને શોભા અને રામભાઈ મંડાણા છે. હવે હે દીકા વગાડી દો. નંદના લાલા ને મોરલી વાળા ને નંદના લાલા મોરલી વાળા ને પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને. આવી રીતના કંઈક મસ્ત મજાની ભાઈ કરતાલું વગાડે છે રામભાઈ અને મમ્મી સાથે સાથે મસ્ત રાગ આપે છે. નંદના લાલા ને મોરલી વાળા પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને. હું લાવ્યો દીકુ? ચોકેટ લાવ્યો? લાવો, એક મારી એક તારી. હો, મને આપીશ ને મને? પાકું? તો તોડી દઉં. હો. તો ગેસ રામભાઈ અને મમ્મી ગયા હતા નીચે રમવા માટે. એટલે રામભાઈ ભાઈ કંઈક જીદ કરાવીએ છે ને કંઈક ચોકલેટ લેવડાવીએ છે. એટલે ભાઈ તોડી તો દેવી જ પડશે, પણ આપણે રિશ્વતમાં લઈશું રામભાઈ પાસેથી એક ચોકલેટ. હાલે, કેવો એમ નહીં, આમ ઉભો રે, ભાંગી જા. ભાઈ મસ્ત રાજી થઈ ગયો. મમ્મા અહીંયા વાળું આવી ગયો, મમ્મું વાળું. આપણે બેઠા ધીરથી ખાઈ ને. ઓકે, કેવું છે દીકુ? અને હું કર્યું તે આગળ મમ્મીને? ઓકે ભાઈને ઓકે કરતા મસ્ત આવડી ગયું છે. દીકુ ઓકે કરી દો. ઓકે, આમ હરખું કરો. ઓકે. આટા ખાવું છે, રાખું બટા. છોકરો છે એટલો ડાયો ભાઈ. જો ભાઈ પૂછ્યું ને રાખું. આમ જોવો તો સ્વાર્થ, એટલે મોટો ભાગ તમને સ્વાર્થ. જો આ મોટો ભાગ તમને દઉં છું. એ તો હું કામ દીધો હોય તો સમજી ગયા ને તમે. જો આમ જો હજી બાદવા હજી આમાં તો મમ્મી નડતું. ઠીક, એટલી બધી કઈ ખાસી નથી. છોકરા ખાય ને રમે એ રીતનું છે. ખીચડી રેડી થઈ રહી છે અમારા રામભાઈ માટે. બરોબર ને શોભા? રામની છે કે તારી છે? એન પપ્પાની. એ થોડા એક્સ્ટ્રીમ હતા. બાય ધ વે શું છે મેનુ આજ બપોરનું? ઓલા સોરી અત્યારનું સાંજનું. કેમ આમ કામ સક્રમાસ થઈ ગયું છે કે આજે ભાઈ ચાકરામ ચડી ગયું છે. આઈ ડોન્ટ નો શું થયું છે, પણ જે હોય તે બબડાઈ જાય છે થોડું ઘણું. બાકી જણાવો. બસ ખીચડી, વઘારેલું દહીં અને તમારા માટે ભાખરી ને ચા. શું વાત છે. તો ભાઈ મસ્ત મજાનું આવું કંઈક મેનુ રહેવાનું છે આજે. ભાઈ કેટલું એક્સ્ટ્રીમ છે નહીં, પણ ભાઈ તો પણ મજા તો આવી રહી છે. હમણાં ભાઈ આવે એટલે આપણે પૂછીશું કે ઈશાનભાઈ ક્યાં ગયા હતા ને કેવી મજા કરી. ઈશાનભાઈ અમારે ઘરે આવી ગયા છે. અને ઈશાનભાઈ જણાવો કેવી રહી બપોર તમારી? એક નંબર. સન્ડે ફંડે કરી નાખ્યો એમ ને તમે? ક્યાં ગયા હતા? પહેલા તો બોલિંગ કરવા જતા, પછી કતાર ગામ ગયા હતા. રાપચીક મોજ માણો. કોણ કોણ ગયા હતા? બધા ફ્રેન્ડ. એ હું કહી છો દીકુ? હું લેવા કાકા? મારું છે ઈ કાકુ લઈ આપું. તો કે આવી રીતના કંઈક ઈશાનભાઈ સન્ડે ફંડે કરવા ગયા હતા, જે ભાઈ એના મસ્ત માણો છે. અને ઈશાનભાઈ લેતા આવ્યા છે રિટર્નમાં ચોકલેટ્સ. રામભાઈ ભાઈ અત્યારે સી કરે છે લેંગડીમાં. તો આમ જો આ છે ને તોય તે દાંત કાઢે બધાય. દીકો દાંત કાઢ નાખ તો એકવાર આયા.
તો ભાઈ આવી રીતના અમારે રામભાઈને છે ને સંડાસ કરતા કરતા કંઈક નવું ઘેરે આવે ને એટલે તરત એની વાહ હાલવા માંડે. લેંગડીમાં ભલે ની પછી લીંડા હરતા હોય. દીકુ કેમ રોવે છે? સોટી લઈ આવો આગળી મમ્મી. શું થયું દીકુ? મમ્મીએ માયલું? મમ્મીએ માયલું? હે? કોણે માયલું? કે તો પપ્પાને કોણે માર્યું? હે? સોટી લઈ આવો. તાળું મારી દો. તો ગાઈઝ અત્યારે રામભાઈનું જરીક રોણું ચાલતું હતું બીકોઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ બહાર અને એ ભાઈને ડાયપર નહોતું પહેરવું, નહીં મમ્મી? કાસ ખોલી. યસ. એટલે ભાઈ આવી રીતના શોભા તૈયાર થતી હોય ને એટલે રામભાઈને ભાઈ હારવાર તૈયાર થવા જોઈએ. બધું મેકઅપ બેકઅપ ને બધી ચીજ વસ્તુ પોતાને લગાડવી એમ. તો અત્યારે એ બધું મામલો સુલટાયો છે, થોડોક શાંત થયો છે. તો અત્યારે હું ને શોભા અને મમ્મી અમે ત્રણેય જઈએ છીએ શોભાના મામાના ઘરે બેસવા માટે. તો ચાલો ફટાફટ જઈએ અને ભાઈ ત્યાં બેસી આવીએ. શોભાના મામા ઘરથી ભાઈ થોડાક જ દૂર રહે છે, મતલબ કે આપણે મહારાણા વટીને જુડિયો વાળું જે છે ને ચોકડી એનાથી મતલબ કે એ જ ગલીની અંદર, એટલે એટલું બધું કાંઈ આગું નથી કે હું તમારી સાથે વધારે વાતચીત કરી શકીશ. તો બસ હવે સામે ઝાડ દેખાતું હોય તો તમને ભાઈ લગભગ જો આવી રહ્યા છે ને એ ઝાડ પર પહોંચીશું એટલે એમનું ઘર આવી જશે. અને અત્યારે આપણે શૂટ કરી રહ્યા છીએ શોભાના ફોનમાંથી, કારણ કે ભાઈ મારા ફોનમાં 1% ચાર્જિંગ અને હું કેમેરો જ ભૂલી ગયો ઘરે, એટલે ભાઈ આવી રીતના કંઈક એડજસ્ટ કરીને ચાલીએ છીએ અત્યારે. તો આપણો ફોન થઈ ગયો તો ભાઈ એકદમ સ્વિચ ઓફ. ભાઈ ઓબ્વિયસલી થવાનો જ હતો, 1% ચાર્જિંગ હતું. તો ભાઈ પછી અમે રિટર્ન આવતા આવતા ભાઈ કાંઈ પછી શૂટ કર્યું નહીં મેં. અને યસ અત્યારે અમે આવી ગયા છીએ જસ્ટ ઘરે અને અત્યારે રાતના વાગી ગયા છે ફીટ 11 અને અમે ગયા હતા શોભાના મામાના ઘરે. પછી ત્યાંથી ગયા હતા અમે મમ્મી આપણે કોની ત્યાં ગયા હતા મને યસ મમ્મીના ફઈની છોકરીને ત્યાં. તો ત્યાં પણ બેસીને આવી ગયા છીએ એટલે ભાઈ 2 ઘર લીધા છે ટોટલ. આપણે ગયા હતા 9 વાગે, 2 કલાકમાં 2 ઘર મસ્ત મજાના ભાઈ. બાકી અત્યારે રામભાઈ એટલા માટે રોવે છે કે રામભાઈને અત્યારે જ આવવું છે નીચે રમવા માટે. હવે અત્યારે તો કેમ પોસિબલ થાય નીચે રમવા જવાનું? નહીં તું કેમ ઊભી છે એમ? તો હું કરું? એના ખેલ ઓય બાપા આંગળી મવેડમાં બધા દેખાય છે આગળ મવડો છે હાથ પકડો. આયા જો કેમ પગ લાખીને બેઠો. યે કેમ પગ લાખીને કેમ પગ લાખીને બેઠો દીકો? હે દીકા પકડ તો બારો. કેટ તો પગ બારો એક પગ બારો કર. બંધ કર દો. અરે મારો દીકો લેની મારો દીકો લાઈટ બંધ. બસ ભાઈ જોયું ભાઈ એ અંધારામાં મજા આવે. અંધારામાં જાજી મજા આવે રામભાઈને. કોઈ ભાળે નહીં શું કરે છે એટલે. બંધ કરી દીધી પણ લાઈટ. હજી સાંભળો છો ને બાટી તો હજી બોલશે જ તે લાઈટ નહીં બંધ કરી દીધી છે તોય ગાડી કરીએ છે ચલો ખબર નહીં ક્યાં સુધી જાય ઈ. બાકી અત્યારે ભાઈ કાંઈ ભૂખ લાગી નથી અને મોઢું તો લાગી હોત ને તો ખા બેડ ભેગા કરે. તો ભાઈ ચાલો હું વિચારું છું ભાઈ પાણી પાણી. બસ મને વ્લોગ એન્ડ કરવા દે માતાજી. તું કરી દેતા છે વ્લોગ એન્ડ. રહેવા દે નહીં ભેગું થાય. તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ જઈએ અને પછી જતા રહીએ સુવા માટે. અમે જઈ ફરવા રેડી તો છે હુવામાં તો હું રેડી એટલે મતલબ કે ફ્રેશ બ્રેશ કમ્પ્લીટ થઈ જાય ને કપડા બપડા ચેન્જ કરી લઈએ એને એક જાતનું રેડી કહેવાય. એવું હોય. યસ ઓફ કોર્સ. તો ભાઈ મસ્ત મજા આવી ગઈ છે આજના વ્લોગમાં. આઈ હોપ કે તમને બધાને પણ મજા આવી હશે. મજા આવી તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવતમાં ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. આજે ભાઈ અમારે નંદકિશોર આહિર સમાજ સેવા આજે અમારે નંદકિશોર આહિર સમાજની વાડીનું ઓપનિંગ. આજે અમારે નંદકિશોર આહિર સમાજની વાડીનું ઓપનિંગ.